હું છાયા કંસારા, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વરના સારંગપુર ગામના આદર્શનગરના પ્લોટમાં એક રૂમમાંથી જીઆઈડીસી પોલીસે દેશી બનાવટના તમંચા અને 4 જીવતા કારતૂસ સાથે 2 ઈસમોની ધરપકડ કરી ₹15,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મોટી સફળતા મેળવી 2 શખ્સોને દેશી બનાવટના હથિયાર સાથે ઝડપી પાડ્યા છે। પોલીસને મળેલી બાતમીના આધારે સારંગપુર ગામ પાસે આદર્શનગરના પ્લોટ વિસ્તારમાં આવેલ એક રૂમમાં દરોડા પાડવામાં આવ્યા હતા। દરોડા દરમિયાન પોલીસને પંકજ સરફેવ મંડલ અને શિવનંદન દિલીપ મંડલ નામના 2 શખ્સો પાસેથી એક દેશી બનાવટનો તમંચો અને 4 જીવતા કારતૂસ મળી આવ્યા હતા। સાથે એક મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યો હતો। પોલીસે ₹10,000નો તમંચો, 4 જીવતા કારતૂસ અને મોબાઈલ મળી કુલ ₹15,000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।